તો રામ રામ ને સીતારામ મિત્રો। જો આ ખેડૂતભાઈ નું કામકાજ આવું ચાલુ થઈ ગયું છે, નાનું મોટું ચાલુ રાખે છે અને ઈયળ પણ આવવાનું ચાલુ રહેશે। હા, એટલે આવી કઈક દવાઓ નાખીને ખાતર ભેળવી લીધું અને બે ઠેરી હતી, 4 જણાને આવી છે અડધી અડધી જોડી ભાગમાં, અને હવે કર્યું છે નાખવાનું ચાલુ। અને આપણે પણ જોઈએ પાણી વ્યવસ્થિત છે ને કે વળી પાછી ઉપાધિ પાણી ઓછું હશે, 1 દાડામાં 2 દાડામાં સુકાઈ જશે તો પાછું દવા કઈ ગણ કરશે નહીં। ના દવા નાખી છે ખેતરમાં, રિઝલ્ટ સારું છે, પણ પ્રોબ્લેમ જો આ રીતનો પ્રોબ્લેમ બને છે એટલા માટે આપણે દવાનો ઉપયોગ કર્યો છે। અને વરસાદ પણ વ્યવસ્થિત અંધાર્યો છે, પણ આવશે નહીં। હવે ભાઈબંધો વિચાર કરે છે કે અહીંથી પડવું કે સામેથી પડવું। જેમ જેમ મોડું કરશે નાખવાનું એમ એમ વજન વધતો જશે ખંભે। અને થોડુંક મારા મોઢાની પણ તમને ઝલક દેખાડી દઉં। લ્યો, હવે આ ખેતર છે 4 વીઘાનું, આમાં નાખવાનું ચાલુ કર્યું છે 2 ઠેલી ખાતર અને વીઘે 2 કિલો બિસ્કેટ, અને ગણ કરશે ખાતરને એટલે ડાંગરને। ડાંગરમાં જે આ રીતનો જુઓ રોગ છે ને એ તમને દેખાડી દઉં। જો આ રીતનું પાનવાળની હીલનો ને એવો રોગ છે, એટલા માટે ચાલુ કર્યું છે। અને ધીરે ધીરે ચારેય મિત્રો પડી ગયા છે। અને માપનો છંટકાવ રાખજો, વળીને પાછા આવશો ને તો 2 જણાને જવું પડશે સામેના છેડે। જો ભાઈ, ખેડૂતભાઈની આ રીતની કઈક મહેનત છે, આવું કઈક નાખતા રહેવી છે ત્યારે આ મોલ પાકે છે। નકર રોગ વધી જાય અને વાટ જોવા રહેવી તો ખેતર આખું સાફ થઈ જાય। કહેવાનો મતલબ કે વધારે પછી નુકસાન આવી જાય। અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આ ખેતરમાં નાખી રહેશે ત્યાં સુધી આપણે તમને દેખાડવાનો પ્રયત્ન કરીશું કે આ રીતે ખેતરમાં ખાતર નાખે। જો, અને ખેતરમાં હોય પાણી, આ રીતનું પાણી ભર્યું હોય, વેચે હોય, અડધો વેચે હોય, મૂળ પાણી વ્યવસ્થિત હોય ને તો ખાતર નાખવાની મજા આવે। અને ખાતર પડે એ ખાતર ગુણ કરે। અને આજે વરસાદ અંધાર્યો હતો પણ લાગતું નથી કે આવે, કારણ કે પવન નીકળ્યો છે એટલે વાદળછાયું વાતાવરણ બધું હટી ગયું છે। અને મારું ગામ છે અમદાવાદ જિલ્લો, ધોળકા તાલુકો અને રાયપુર ગામ। ત્યાંથી હું તમને આ ખેડૂતભાઈની મહેનત અને નાખવા વાળાનો પરિશ્રમ દેખાડી રહ્યો છું। જો આમાં છેડે પહોંચી ગયા છે, હવે ત્યાંથી પાછા વળી જશે। અને મિત્રો, આપણી ચેનલમાં સપોર્ટ કરતા રહેજો। 50 સબસ્ક્રાઈબર પછી આપણે લાઈવ પણ કરી શકીએ। જેથી કરીને વિડીયો ઉતારીને એડિટિંગ કરવાનો ને એવો બહુ ટાઈમ રહેતો નથી, કારણ કે આપણે ખેતીવાડી કરીએ છીએ એટલે એવો બહુ ખાસ ટાઈમ રહેતો નથી। જો તમારો બધાનો સાથ અને સહકાર મળે
અને સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય તો પછી આપણે લાઈવ પણ કરી શકીએ અને આમાં એડિટિંગ કે એવું કંઈ કરવાનું આવે નહીં. તો આમાં શેડે પહોંચી ગયા છે અને હવે આમાં શેડેથી નાખવાનું ચાલુ કરશે તે આ શેડા સુધી. અને તો પણ 2 જણાને પાછું જવું પડશે. આ તો આપણે ઝૂમ કરીને તમને દેખાડ્યું છે. નગર જો આ રીતે કંઈક આમાં શેડે પહોંચી ગયા છે અને આપણે હવે જતા રહેવી એમની સામેની બાજુની સાઈડમાં, જેથી કરીને ખાતરનું પણ બહુ રાવું ના પડે વચ્ચે, એનો પણ ખ્યાલ રાખવો પડે. અને આપણે જતા રહીએ એમની સામેની સાઈડમાં, જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે ઓલા ટ્રેક્ટરની કેમ આમ ખેતરમાં ઉથલ મારતા હોય એ રીતે ઉથલું મારવી પડે. અને 2 ઠેલી ખાતર હતું, 90 કિલો ખાતર થાય. અને બીજું 4 વીઘામાં 2 કિલો લેખે આપણે દવા નાખી છે, એનો પણ વજન થાય. એટલે ઓછામાં ઓછું 100 કિલો ખાતર હતું, મિક્સ બધું ભેગું. એને ભેળવી અને પછી ચાલુ કર્યું છે નાખવાનું. જુઓ તમે. હવે ત્યાંથી આ રીતે નાખતા નાખતા હાલ્યા આવશે. વ્યવસ્થિત રીતે નાખે તો વાંધો નહીં, નહીતર પછી આ ભાઈ જમણી બાજુ જે છેલ્લા ભાઈ આવે ને એ બાજુ થોડું ઘણું રહી ગયું હોય તો રાવવું પડે, પણ લગભગ રહેશે નહીં, કારણ કે લાંબા જાવે નાખે છે એટલે વાંધો આવશે નહીં. જોઈ રહ્યા છો તમે, આ રીતે કંઈક ખાતરનો છંટકાવ કરે. વચ્ચે 2 ભાઈ રહ્યા, એમની વસાળે ખાતરમાં થોડુંક લોચા લાપસી થઈ જશે એવું લાગે છે. વાંધો નહીં, 4 મિત્રો આ બાજુ આવે અને જોડીમાં જે વધે એનું કહીએ આપણે કે ભાઈ વચ્ચેના ભાગમાં એક નાનકડો રાઉન્ડ મારી દો, જેથી કરીને ડાંગરમાં રાવા ના પડે. હવે એક તગારી જેવું વધ્યું બધાને થઈને, તો તમારે બેન વચ્ચેના ભાગમાં જે રાઉન્ડ હતો ને ખાલું, એમાં ભભરાઈ દો એટલું. કારણ કે પેલી બાજુ શું ખેતર થોડુંક હાંકડું છે અને આ બાજુ ખેતર થોડુંક મકતું છે. બસ 2-4 રાશિઓ આગળ જતા રહે એટલે ખાનું દેખાય નહીં, રાવું પડ્યું છે એમ. અને 2 ઠેલી નાખવાનું કામકાજ પૂરું. હવે બધા મિત્રો હાથ પગ ધોઈ માવા મસાલા ખાઈ
અને બીજે નાખવા માટે જઈશું. તો ચાલો, વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો. અને ખાસ જણાવવાનું કે હું પણ એક ખેડૂત જ છું, એટલે વિડીયો એડિટિંગ કરવાનું ને એવું બહુ ખાસ ટાઈમ મળતો નથી. એટલા માટે જો તમારો બધાનો સાથ અને સહકાર મળે અને 50 સબસ્ક્રાઈબર થઈ જાય આપણે તો લાઈવ પણ કરી શકીએ. ચાલો ભાઈ, એમને હવે ખાતર નાખી દીધું છે અને હાથ પગને એવું ધોઈ રહ્યા છે. તો મળીશું બીજા નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને નવરાત્રિની હાર્દિક શુભકામના સાથે રજા લેવી આપણે.